કેશોદના શેરગઢ ગામે વાદળ ફાટતા જોરદાર વરસાદ ખાબકતા ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। શેરગઢથી તરસિંગડા માતરવાણીએ જવાનો નદી પરના પુલમાં ગાબડા પડી સાઈડ ધોવાઈ ગઈ તેમજ બાજુના સ્મશાનની દિવાલ ધરાશાયી થતા 30 ખાંડી લાકડા તણાતા અને નજીકના ખેતરોના પાળાનું ધોવાણ થઈ ગયું છે। મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। અનેક મકાનો પણ ધરાશાયી થયા છે। તરસિંગડા રોડ પરનો વાહન વ્યવહાર બંધ થયો છે। દેવી પૂજકોના કુબાઓમાં પાણી ભરાતા ઘરવખરી તણાઈ ગઈ છે। દલિત વાસમાં પણ ઓસરી સુધી પાણી ઘૂસી ગયા છે। આ પૂરને જોવા ગામના લોકો ઉમટી પડ્યા હતા। આજે 11:30 થી 12:30 અંદાજે 12 થી 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ગામની શમશાનની 2-3 વંડી તૂટી ગઈ અને ગામ અંદર પાણી ઘૂસી ગયા છે અને આમ ઘણું બધું નુકસાન થઈ ગયેલ છે અને ક્યાંય પબ્લિકને જવાય એમ નથી। એકેય બાજુ રસ્તા ચાલુ નથી, રોડ ધોવાઈ ગયા, શમશાનના વંડા પડી ગયા, આપણા બધું તણાઈ ગયું શમશાનના।